ઝાલોદ તાલુકાના ખરસાણામાં ધોરણ 4ની છાત્રાને 2 વિષયમાં 200માંથી 212 અને 211 માર્ક અપાયા. સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યું. આજે તારીખ 6/5/2024 સોમવારના રોજ બપોરે 1 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના પ્રાથમિક શાળામાં શિક્ષણમાં સુધારો માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ અહીં હાલ ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે ધોરણ 4ની એક છાત્રાને અપાયેલા પરિણામમાં શિક્ષકનું અતિજ્ઞાન સામે આવ્યું હોય તેવું જોવાઈ રહ્યું છે. ગુજરાતી અને ગણિત વિષયમાં છાત્રાને 200માંથી 211 અને 212 માર્ક આપી દેવામાં આવ્યા હતા. આ પરિણામપત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થવા પામ્યા હતા, ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ભૂલ સામે આવતા છાત્રાને તાત્કાલિક અસરથી તેને બીજું પરિણામ તો પત્ર આપી દેવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં ખરસાણા ગામની છે જે વતની વંશીબેન મનીષભાઈ કટારા જેઓ ધોરણ 4 ભમાં અભ્યાસ કરતી હોય છે. હાલમાં પ્રાથમિક શાળાના પરિણામો આવેલ હોય અને વંશીબેને ગુજરાતી વિષયમાં કુલ 200માંથી 211 તેમજ ગણિત વિષયમાં કુલ 200માંથી 212 માર્ક્સ આપવામાં આવ્યા હતા. જોકે જેને જોઈને વંશીબેન ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા અને પરિવારજનોને પણ જાણ કરાઈ હતી, જેમાં રિઝલ્ટનો અભ્યાસ કર્યા બાદ જે પરિણામની ભૂલ પકડાઈ હતી. આ ઘટનામાં જોતજોતામાં આખા ગામમાં પણ ફેલાઈ જવા પામી હતી અને આ સાથે વંશીબેનનું પરિણામ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થવા પામ્યું હતું. પરિણામ બનાવવામાં ભારે ભૂલ થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. અંતે વંશીબેનનું નવું પરિણામપત્ર બનાવી આપવામાં આવ્યું હતું, જેમાં સુધારો કરી અને 200માંથી 291 ગુજરાતીમાં અને ગણિતમાં 200માંથી 190 માર્ક આપવામાં આવ્યા છે. બાકી 3 વિષયમાં માર્ક યથાવત રહ્યા છે અને ત્યારબાદ નવા પરિણામમાં વંશીબેનને 1000માંથી કુલ 934 માર્ક મળ્યા હતા. જો કે કહી શકાય કે હાલ જે આ ભૂલ છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થવા પામી છે અને શિક્ષણ જગતમાં ખળભળાટ પણ મચવા પામ્યો છે. સર, આજે જે રિઝલ્ટ વાયરલ થયું છે, ચોથા ધોરણના વિદ્યાર્થીઓને 200માંથી 211 અને 212 માર્ક આપવામાં આવ્યા, એના વિશે શું કહેશો? પરીક્ષા ફેલ ઓલરેડી જે વર્ગ શિક્ષક દ્વારા બનાવવામાં આવી છે એમાં કોઈ ક્ષતિ નથી, કોઈ ભૂલ નથી, પરંતુ પરીક્ષા ફેલના અનુસંધાનમાં શિક્ષક દ્વારા જે કોમ્પ્યુટરમાં જે રિઝલ્ટ બનાવવામાં થતાં આમનો ઇન્ટરનલના જે 20 માર્કનું જે હતું એનામાં કોપી પેસ્ટ થઈ જતા તેમાં સીધો 40નો વધારો થઈ જતા આવું બન્યું છે. અને આ બાબતે મેં જે શિક્ષક છે, વર્ગ શિક્ષક, એમને પણ નોટિસ આપી છે અને એમનો ખુલાસો મેં લઈ લીધો છે. તમારું નામ? માનસિંહભાઈ સી પારગી. તમારા છોરીનું વધારે પડતા માર્કનું રિઝલ્ટ જે શિક્ષકોએ બનાવ્યું એના બાબતે સાહેબ હવે કોમ્પ્યુટર મિસ્ટેક એ લોકોએ ધ્યાને નહીં લીધું અને જે ચૂંટણી બહારનું હતું એમાં એ લોકોએ બરાબર ધ્યાને નહોતું લીધું અને કોમ્પ્યુટર મિસ્ટેક થઈ ગઈ એનાથી. એટલે ફરી પાછું મેં તાત્કાલિક સુધારા માટે સાહેબને કીધું. મેં કીધું સાહેબ આવું રિઝલ્ટ કેમ બનાવ્યું? તો સાહેબે કીધું કે ચૂંટણીના ઇલેક્શનના બારામાંથી થોડું એ મેં ધ્યાને નહીં લીધું અને તાત્કાલિક આપી દીધું. હું બી મારા ઘરે જઈને ફરી પાછું મેં રિઝલ્ટ જોયું ને ફરી મારું ફેમિલી ગ્રુપમાં નાખી દીધું. તેના પછી એનું રિઝલ્ટ વાયરલ થઈ ગયું. પછી વાયરલ થતાં મેં સાહેબને તાત્કાલિક જાણ કરી. મેં કીધું સાહેબ આવું કેમ થયું? તો સાહેબે મને ફરી પાછું કીધું કે તમે સ્કૂલ પર આવો, ફરી પાછું આપણે સુધારા માટેનું તમને આપી દઈએ. એમ કરીને ફરી પાછું મને સુધારો કરીને માર્કેટ આપી દીધું. શિક્ષકની બેદરકારી કહી શકાય આમાં? શિક્ષકની બેદરકારી 100% કહી શકાય નહીં સાહેબ આમાં તો. કારણ કે ધ્યાને નથી લીધું. આવું રિઝલ્ટ એક વસ્તુ એક આ તો 6થા ધોરણનું રિઝલ્ટ છે અને જો 10મા ધોરણનું કે 12મા ધોરણનું રિઝલ્ટ હોય તો છોકરાનું ભવિષ્યનું શું થાય? ભવિષ્ય તો બગડે જ ને એમનું. શું કહેશો આ રિઝલ્ટ બાબતે? સોશિયલ મીડિયામાં રિઝલ્ટ વાયરલ થયું છે, આજના ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે અને એ બાબતે પ્રિન્સિપલ જોડે વાત થઈ છે. એમને ગુજરાતી અને ગણિત વિષયમાં આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા ફર્સ્ટ ટાઈમ આ રિઝલ્ટ બનાવવામાં આવ્યું છે અને કોપી પેસ્ટના કારણે ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું છે અને નવું રિઝલ્ટ એમના જણાવ્યા મુજબ એમને ભૂલ સમજાતા તાત્કાલિક એના બાળકના વાલીને નવું રિઝલ્ટ બનાવીને આપી દેવામાં આવેલ છે. તેમ છતાં કયા કારણોસર આ થયેલું છે એની તપાસ ચાલુ છે અને જરૂરી રિપોર્ટ ઉપલી કક્ષાએ કરવામાં આવશે.